હલો, કેમ છો? સાઉથ ઇન્ડિયન સિરીઝમાં આજે સરસ મજાની એક ઇડલીની રેસીપી જોઈશું વિચ ઇઝ ડાયાબિટીક ફ્રેન્ડલી. યસ, એટલા માટે કે ઘઉંના ફાડામાંથી બનાવીશું. સૌથી પહેલાં 1 કપ ઘઉંના ઝીણા ફાડા લેવાના છે. એને આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું. 3 થી 4 મિનિટ માટે મીડિયમ હીટ ઉપર રોસ્ટ કરીશું. શેકાઈ જાય એટલે એક બોલમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું. અડધો કપ ખાટું દહીં ઉમેરવાનું છે. ત્યાર પછી આદુ, મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમને જરૂર લાગે તો મિક્સીમાં એક વખત ચર્ન પણ કરી શકો છો. તૈયાર કરેલા બેટરમાં ગાજર અને બાફેલી મકાઈના દાણા એડ કર્યા છે. આ સિવાય તમે કેપ્સિકમ, વટાણા કંઈ પણ લઈ શકો છો. હવે બેટરનો વઘાર કરીશું. એઝ યુઝ્યુઅલ તેલ, ચણાની દાળ, અડદની દાળ, લીમડાના પાન, રાઈ અને હિંગનો સરસ મજાનો તડકો કરી બેટરની અંદર એડ કરી દઈએ. એટ લાસ્ટ થોડો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. હળવા હાથે મિક્સ કરી અને ગ્રીસ કરેલા ઇડલીના સ્ટેન્ડમાં એને સ્ટીમ કરવા મૂકીશું. 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરીશું. મીન ટાઈમ સરસ મજાની ચટણી તૈયાર કરી દઈએ. ચટણી માટે તેલમાં શિંગદાણા, ચણાના દાળિયા અને ડુંગળીને રોસ્ટ કરીશું. સાથે થોડું શ્રીફળ અને લીમડાના પાન ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, આદુ, મરચાં, 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું. મિક્સીમાં ચર્ન કરી અને ચટણીનો પણ તડકો કરી લઈએ. એઝ યુઝ્યુઅલ તેલ, અડદની દાળ, ચણાની દાળ, રાઈ, હિંગ, લીમડો અને બટન ચીલી એડ કરીશું. રેડી છે સરસ મજાની ઘઉંના ફાડાની ઇડલી અને ચટણી.